सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है। આવું કોણ કહેતું હતું? ભગતસિંહને કેટલા જણ ઓળખો છો? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ 10 11 12 13 14 15 16 જણ. ભગતસિંહ એક એવો યુવાન જેણે 21 વર્ષની ઉંમરે करनी थी मोहब्बत की तापों से, पर क्या करे जुल्म हम भी लड़ पड़े देश की आजादी में। एक एवो क्रांतिकारी युवान જેણે દ્રઢ વિશ્વાસ કર્યો, દ્રઢ સંકલ્પ લીધો કે જે અંગ્રેજોએ જલિયાવાલા બાગમાં મારા દેશવાસીઓને સીનામાં આર પાર ગોળીઓ, ના બાળક જોયા, ના બહેન જોઈ, ના દીકરી જોઈ, ના ભાઈ જોઈને છેદી નાખ્યા હોય, તો એ લડાઈમાં મારે ક્રાંતિ માટે જોડાઈ જવું પડે. અને કટિબદ્ધતાથી જ્યારે એમને એ સંકલ્પ લીધો, હસતા હસતા ફાંસીએ ચડી ગયા, પણ એક ક્રાંતિની એક જ્વાલા દેશમાં મૂકીને ગયા એવા 21 વર્ષનો યુવાન એટલે શહીદ ભગતસિંહ. એનો ઇતિહાસ પણ વાંચવાનો છે. એ તલવાર અને બંદૂકથી લોકોને મારવા માટે ભગતસિંહ નતા. આ ઘણા બધા ખોટવા મૂછો એટલે ભગતસિંહ નહીં. એ બહુ ઊંડો અભ્યાસ કરતા હતા. જેલમાં બેઠા બેઠા કેટલી ચોપડીઓ વાંચી, કેટલું લખ્યું, પણ એમની કલમ ગુલામ હતી નહીં. એ પણ કલમના જોડે લડતા હતા અને કહેતા હતા, तुम हमें डरा सकते हो तो हम भी तुम्हें डरा सकते हैं. हमारा मकसद किसी को मिटाना नहीं, पर तू जिंदा है तो हमें भी जीने दे. तू हमें मिटाने की कोशिश कर सकता है तो हम भी तुम्हें मिटा सकते हैं. આ વાત એ કરતા હતા અને એ કટિબદ્ધતાથી ક્રાંતિકારી હસતા હસતા ફાંસીએ ચડી ગયા. તમારે પણ તમારા જીવનમાં આગળ વધવું હોય તો ભગતસિંહ સંકલ્પ લેવો હોય તો કોના જેવો? બરાબર ને? સરસ.